નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વડોદરા જિલ્લામાં એમડી પટેલ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું અને મારો વિષય છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર. હવે ધોરણ 9ની અંદર આપણે આ આરઓ પ્યોરિફાયર આવે છે, જે આપણે રેગ્યુલરી ઘણી વખતે લગભગ ઘરમાં બધા યુઝ કરતા હોય છે. લગભગ તો આરઓ પ્યોરિફાયર જે છે એ પાણીની શુદ્ધતા માટે વપરાય છે. જે આપણે ચોખ્ખું પાણી ઘણી જગ્યાએ બહારથી પાણી આવે છે, કેવું ક્વોલિટી હોય છે એના પરમાં આપણે અલગ અલગ નોર્મલી વાપરતા હોય છે. પણ આરઓ પ્યોરિફાયરથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. એના વિશે આપણે તમને આગળના વિડીયોમાં સમજાવીશું. અત્યારે હું તમને આરઓ પ્યોરિફાયર જે છે, અત્યારે જે 9મા ધોરણની અંદર આપણે ફિલ્ડ ટેકનિશિયનનો ટ્રેડ છે, એની અંદર આરઓ પ્યોરિફાયર જે છે એને આપણે પહેલાં તો ફિટિંગ કરવા માટે કઈ જગ્યાએ જઈએ, આપણને કોઈ જગ્યાએ ઓર્ડર મળે છે કે તમારે ત્યાં આરઓ ફિટ કરવાનું છે, તો એના માટે આપણે શું શું જરૂરિયાત પડશે એના વિશે હું તમને આ વિડીયોમાં માહિતી આપીશ. ઓકે, આપણે આરઓ પ્યોરિફાયર જે છે ઇન્સ્ટોલેશન રિપોર્ટ, કે કોઈ જગ્યા આપણને આરઓ માટે આપણને ફિટિંગ કરવા માટે બોલાવ્યા છે, તો આપણે એને ઇન્સ્ટોલેશન માટે આપણે એનો રિપોર્ટ આપવાનો હોય છે અને આપણે બિલ આપવાનું હોય છે. તો ઇન્સ્ટોલેશન માટે આપણે જઈએ છીએ તો તે આપણી જે પ્રોડક્ટ માંગીએ છીએ આરઓ પ્યોરિફાયર જે છે એનું તો આપણે પહેલાં તો બ્રાન્ડ હોય છે એનું, કે ઉત્પાદન કઈ કંપનીએ કર્યું છે. કે જે કંપની હોય અત્યારે માર્કેટની આરઓ પ્લસ યુવી કેન્ટ આવે છે અને અલગ અલગ ઘણી કંપની આવે છે, એના પ્રમાણે અહીંયા એનું કંપનીનું નામ આવે છે. પછી મોડેલ નંબર, દરેક વસ્તુ આપણે કઈ બી વસ્તુ ખરીદીએ એની પાછળ એક સ્ટીકર લાગેલું હોય છે, એના પર ઘણામાં 10 આંકડાનો 15 આંકડો અલગ અલગ એનો આપણે કોડ લાગેલો હોય છે, એનું મોડેલ લખેલું હોય છે. મોબાઈલમાં બી આપણે જોઈશું કે અલગ અલગ કંપનીનું નામ અલગ હોય છે, પણ અંદર ડિટેલમાં જશું એનું એક મોડેલ હોય છે, એના આધારે કંપની ઓળખતી હોય છે. આપણને એના વિશે જનરલ અલગ માહિતી હોય છે. પછી સિરિયલ નંબર, મોડેલ નંબર પ્રમાણે સિરિયલ નંબર બી અલગ વસ્તુ હોય છે, એ બી આપણે અહીંયા લખવાનો આવે છે. પછી ઇનવોઇસ નંબર, આપણે કોઈ બી વસ્તુ વેચી રહ્યા છે એટલે આપણે બિલનો નંબર આવશે ઇનવોઇસ, કે જે આરો આપણી જો ખરીદી છે તો એના વિશે આપણામાં નંબર હોય કે XYZ 1 2 3 થી કોઈ બી હોય એના વિશે લખવાનું આવશે. પછી જે તારીખે આપણે ઇનવોઇસ બનાવ્યો, કે જે તારીખે આપણે બિલ બનાવી રહ્યા છે એનો આપણે તારીખ લખવાની આવશે. આજની તારીખે 2024ની અંદર આપણે કામ કરી રહ્યા છે. ઇન્સ્ટોલેશન, ઇનવોઇસ એટલે કે શું, કે જે તારીખે તમે ઇનવોઇસ બનાવ્યો છે, કે આજે ઇનવોઇસ બનાવી દીધું, પણ ઇન્સ્ટોલેશન માટે તમે કહો 2 દિવસ પછી જવાના હોય, જે તારીખે તમે જાઓ એ તારીખ તમારે અહીંયા લખવાની થાય છે. એના સિવાય ડિટેલમાં આપણે આ બેઝિક રિપોર્ટ થઈ ગયો. એના સિવાય આપણે ડિટેલમાં આપણે માહિતી લઈશું કે જે ઘરે આપણે ફિટિંગ કરવા માટે જઈએ છીએ તો ગ્રાહકનું નામ આપણે લખશું, કે XYZ જે વ્યક્તિ ગ્રાહક છે એના વિશે નામ લખશું, પૂરી માહિતી લઈ લઈશું. પછી ગ્રાહકનું સરનામું, આપણે કઈ જગ્યાએ ઇન્સ્ટોલેશન કરવા માટે ગયા છે એનું આપણે સરનામું લખવાનું થશે. પછી કોઈ બી વ્યક્તિ છે આપણે કોમ્યુનિકેશન માટે પહેલાં તો મોબાઈલ નંબર અત્યારે બેઝિક થઈ ગયું, દરેક પાસે મોબાઈલ નંબર હોય છે એટલે એનો મોબાઈલ નંબર લઈ લઈશું. જરૂરી છે તો લેન્ડલાઇન નંબર બી હોય તો બી અલગ અલગ કોમ્યુનિકેશન માટે નંબર હોય છે. અત્યારે આ બી બેઝિક થઈ ગયું કે ચાલો ઇનવોઇસ આપણે અંદર કોમ્પ્યુટરાઇઝ બને છે તો ઈમેલ આઈડી હોય તો સારું પડે. તો ઈમેલ આપણે બિલ જનરેટ કરીએ છીએ તો ઈમેલમાં સીધું એનામાં જઈ શકે છે, એટલે આપણી ઈમેલ આઈડી બી આપણે ડેટામાં લઈ લેવાનું હોય છે. પછી સાદા પાણીની TDS, આપણે જે તે ટાઈમે ફિટિંગ કરવા જઈએ છીએ ત્યારે એમનું બેઝિક પાણી લેવાનું કે અત્યારે આ પાણી કેવું છે, અને પછી આપણા આરઓ પ્યોરિફાયર ફિટ થયા પછી એની કઈ અત્યારે આ બતાવે છે એ જોવાનું. એટલે સાદું પાણી બતાવી દેવાનું કે આ પાણીમાં આપણે અશુદ્ધિઓ રહેલી છે, ગંધ રહેલી છે, બધું ઘણું બધું હોય છે, એટલે એનું લખશું. પછી આ થયું ગ્રાહકની ડિટેલ. આ છે સર્વિસ પ્રોવાઈડર, આપણે જઈએ છીએ એટલે આપણે સર્વિસ પ્રોવાઈડર કહેવાય. આપણે એમનામાં આરઓ ફિટ કર્યું છે તો આપણું નામ લખશે, સર્વિસ પ્રોવાઈડરનું નામ. આપણું નામ હોઈ શકે છે, આપણી કંપનીનું નામ હોઈ શકે છે, આપણું ફર્મનું નામ હોઈ શકે છે, બરાબર. આપણે જે જગ્યાએથી ગયા છે એનું સરનામું, આપણી જે જગ્યાએ ઓફિસ છે કે આપણે વેન્ડર છે કઈ બી છે એ જગ્યાએ આપણે ડિટેલ હોય એની આપણે માહિતી અહીંયા લખવાની રહેશે. પછી સર્વિસ પ્રોવાઈડર મોબાઈલ નંબર, આપણો મોબાઈલ નંબર એમને આપવાનો હોય છે, આપણો ફેક્સ નંબર હોય છે, લેન્ડલાઇન નંબર હોય છે આપવાનો હોય, કે કસ્ટમર આપણને કંઈ બી પ્રોબ્લેમ જણાય તો સીધે સીધા આપણને કોન્ટેક્ટ કરી શકીએ એટલા માટે.
સર્વિસ પ્રોવાઈડ ઈમેલ આઈડી, જે રીતે આપણે કસ્ટમરનું ડિટેલ લઈએ છીએ એ પ્રમાણે આપણે બી એમની માહિતી આપવાની, આપણે બી ઈમેલ આઈડી આપશું કે એના દ્વારા બી આપણને કોન્ટેક્ટ કરી શકે. ઘણીવાર એવું હોય છે કે આ વસ્તુની અંદર સીધા કોમ્યુનિકેશન ના થઈ શકવું હોય, તો કે સર્વિસ સેન્ટર પર હવે જો આ ઈમેલ આઈડી છે એના પર આપણે ડિટેલ મોકલશે, આપણે સર્વિસ સેન્ટર ડિટેલ હોય છે એના પર મેલ જાય, તો સર્વિસ સેન્ટરમાં મેલ જાય કે ભાઈ મારું આરો પ્યોરિફાયર લગાવેલું છે, આમાં 8 પ્રકારની ખામી જણાય છે, તો મારે સર્વિસ માટે જરૂરી છે. તો એના પર મેલ આવે તો પછી એની ડિટેલ જોઈને આપણે એમને કોમ્યુનિકેશન કરીને આપણે ત્યાં જઈને એમની પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે છે. પછી શુદ્ધ પાણીની TDS, આપણે આરો પ્યોરિફાયર ઇન્સ્ટોલેશન થયા પછી આપણે એની પાણીને TDS આપણે બતાવી દેવાની હોય છે કે 300 થી 600 ppm જે છે શુદ્ધ પાણીની TDS છે, કે જે પીવા લાયક પાણી કહી શકાય. 300 થી 600 ppm જે છે એ પાણી પીવા લાયક છે. એટલે આ કામ થયા પછી આપણે એમને બતાવી શકીએ કે ભાઈ સાદા પાણીમાં અને આ આરો પ્યોરિફાયર લગાવ્યા બાદ પાણીની જે શુદ્ધતા છે જે આપણને તમને અહીંયા જણાઈ રહી છે. આગળ જોઈશું. ઓકે, આપણે કઈ બી વસ્તુ ખરીદીએ છીએ, સાદો મોબાઈલ બી લઈએ છીએ, ટીવી બી લઈએ છીએ, ફોન, ઘણી બધી વસ્તુ, ટીવી ખરીદીએ છીએ, આરો પ્યોરિફાયર ફિટ કર્યું છે, અને એ બધાની અંદર નાની વસ્તુની અંદર 2 પ્રકારની વસ્તુ આપેલી હોય છે. કઈ બી વસ્તુ ખરીદીએ એટલે એની પાછળ એક હોય છે ગેરંટી હોય છે અને વોરંટી હોય છે. ગેરંટી એવી વસ્તુ છે કે 1 વર્ષ સુધી જો બગડી જશે કઈ બી તો હું તમને પૂરેપૂરું બદલી આપીશ, એની ગેરંટી વસ્તુ કહેવાય. અને વોરંટી એવું કહેવાય કે વર્ષ થાય કે એવું કે 6 મહિના સુધી વોરંટી. વોરંટી એવી વસ્તુ છે કે એમાં કન્ડિશન આપેલી હોય કે આ તમે આરો ફિટ કર્યું છે તો આરોની અંદર ગંધ આવશે કે આવો પ્રોબ્લેમ થશે તો જ તમને બદલી આપશું, એને વોરંટી કહેવાય. ગેરંટી શું કહેવાય કે કઈ બી પ્રોબ્લેમ આવે તમને આખું રિપ્લેસ કરી આપશું. એટલે આ 2 વસ્તુ છે. હવે ગેરંટી વોરંટી કાર્ડ આપણે આપવાનું થાય છે, તો જે રીતે આપણે ડિટેલ પહેલા લીધી કે ઉત્પાદનનું નામ, જે આપણી જે બ્રાન્ડ જે છે એનું કંપનીનું નામ આવશે, કઈ વસ્તુ બનાવી છે. પછી ઉત્પાદનનો મોડેલ નંબર, આપણે જે રીતે આગળ વાત કરી કે એનો મોડેલ નંબર લખવાનો થશે. ઉત્પાદનનું નામ, ઉત્પાદનનો મોબાઈલ નંબર, ખરીદ તારીખ, તમે જે તારીખે ખરીદી છે, બરાબર, જે તારીખે તમે ખરીદી છે, સમજો કે આજની તારીખ 11મા મહિનાની તારીખ છે, સમજો 11/2024. હવે કીધું કે ગેરંટી 1 વર્ષ માટે આપેલી છે, તો 11/25 સુધી ગેરંટી થાય. જો વોરંટી આપતા હોય તો 1 વર્ષ માટે આપેલી હોય તો એના પ્રમાણે ડિટેલ ગણતા હોય છે. ઓકે, પછી ગ્રાહકનું નામ લખી લઈશું. ખરીદ તારીખ થઈ ગઈ. ગેરંટી કાર્ડની અંદર આપણે એમની બી સહી અહીંયા કરાવી લેવાની થાય છે કે એમને ખબર છે કે ભાઈ આ તારીખે ફિટિંગ થયું છે, આ વસ્તુ છે, એ વસ્તુ એમને ખબર હોવી જોઈએ. પછી એનો સિરિયલ નંબર, ઓકે, બરાબર, ઉત્પાદન મોડેલ નંબર, સિરિયલ નંબર જે આપેલો છે, બરાબર. ખરીદીનું સ્થળ, તમે કઈ જગ્યાએથી ખરીદ્યું છે, સમજો કે વડોદરા જિલ્લામાંથી આ જગ્યાએથી ખરીદ્યું છે, તે જ એની ડિટેલ ત્યાં આવશે. ઓકે, ગેરંટી અથવા વોરંટી આવરી લેવામાં આવી છે કે કેમ? અહીંયા એવું બની શકે ગેરંટી ભાઈ 6 મંથ. ઓકે, આ રીતે લખેલું છે કે ગેરંટી 6 મહિના માટે આપણે આપી રહ્યા છીએ. અથવા એવું બની શકે કે ભાઈ આપણે વોરંટી આપી રહ્યા છીએ. ગેરંટી છે તો વોરંટી, હવે વોરંટી હોય છે, ચાલો વોરંટી આટલી આપેલી છે 1 વર્ષ, બરાબર, 1 વર્ષ માટે, બરાબર. પછી એનો મોબાઈલ નંબર, બરાબર, આની અંદર બી એમનો મોબાઈલ નંબર કોમ્યુનિકેશન માટે આપણે XYZ લખેલો હોય છે. ભાઈ આપણે ગેરંટી કાર્ડ આપ્યું છે, કસ્ટમરની સાઇન લીધેલી છે, તો આપણે બી અહીંયા સાઇન થઈ જશે, બરાબર. એટલે આ રીતે ગેરંટી વોરંટી કાર્ડ બી આપણે આપવાનું હોય છે. હવે આરો પ્યોરિફાયરમાં આપણે અંદર અત્યારે જોયું કે ઇન્સ્ટોલેશન રિપોર્ટ, કે કોઈ જગ્યાએથી આપણને આરો પ્યોરિફાયર માટે ઓર્ડર આવેલો છે, આપણે એને ફિટિંગ કરવા માટે કઈ રીતે જઈશું, એને કઈ રીતે કામ કરી રહીશું, બરાબર. ઇન્સ્ટોલેશન થઈ ગયા ત્યારબાદ આપણે ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ આપવાનું થાય છે, અને આપણે જે ટાઈમે સર્વિસ આપણે પ્રોવાઈડ કરવાની છે, બરાબર, એ રીતે આ જે વસ્તુ સમયાંતરે એની સર્વિસ આવતી હોય છે.
6 મહિને વર્ષે આપણે એને ડેમો સર્વિસ આપવાની હોય છે, એ પતી જાય બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને આરો પ્યોરિફાયર જે ઇન્સ્ટોલેશન કરવાનું કઈ રીતે, સહી રીતે સર્વિસ કઈ રીતે પ્રોવાઈડ કરવાની, ગેરંટી વોરંટી કાર્ડ વિશે માહિતી આપી. સારું લાગશે, તમને સમજાયું હશે. અને આવા વિડીયો માટે આપણે બીજા બી વિડીયો આપણે આરો પ્યોરિફાયર વિશે બનાવીએ છીએ અને તમને સમજાશે. થેન્ક યુ.